ચાલો ને 2-3 કલાકનો ટાઈમ છે, એકાદ મૂવી કોમેડી આવી જોઈ આવીએ. પણ થ્રિલર જોઈએ ને, ગુજરાતી મૂવી પેલું ભ્રમ નહીં આવ્યું. મને ગુજરાતી કોમેડી જ ગમે, હવે મૂવી મને નહીં ગમતા યાર ગુજરાતી. ભાઈ થ્રિલર જેટલી મૂવી રિલીઝ થઈ છે ને અત્યારે ગુજરાતીમાં, એમાં સૌથી વધારે આને કમાણી કરી છે. તો સમજ આ મૂવીમાં છે એટલું ગજબનું સસ્પેન્સ છે ને, તને છેલ્લા સુધી જકડી રાખશે. અને એવું નહીં કે ખાલી યંગસ્ટર માટે, ફેમિલી લઈને જઈશ તોય મજા આવશે. તું એકવાર જોતો ખરો માર જોડે. મને યાર એવું વિશ્વાસ નહીં આવતો, મને વિશ્વાસ હલાવતો હું જોવા રેડી છું. એટલે ભાઈ મજા આવશે. તને સાચું ના લાગતું હોય તો રિવ્યુઝ લઈએ, પછી તો આપણે પિક્ચર જોવા જઈએ. બસ ટિકિટ પછી બુક કરાય. હા પહેલા ચાલો જો. ભાઈ તમે બ્રહ્મ મૂવી જોયું ને? હા બ્રહ્મ કેવું લાગ્યું આ ભાઈને કહો? બહુ જ સરસ હતું મૂવી. સૌથી વધારે શું ગમ્યું તમને? ક્લાઇમેક્સ. ભાઈ તમને બ્રહ્મ મૂવી કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. મૂવીની સ્ટોરી ને પ્લોટ ટ્વિસ્ટ થોડીક વારમાં ટ્વિસ્ટ આવતા હતા મૂવીમાં. સ્ટોરી લાઈન બહુ સારી. અમે લોકો બધા લેડીઝ આજે ભેગા થઈને બ્રહ્મ મૂવી જોવા આવ્યા હતા. સૌથી પ્રથમ તો ગુજરાતી મૂવી હતું એટલે, અને સસ્પેન્સ થ્રિલર ખબર. જનરલી ગુજરાતી મૂવીઝમાં હાસ્ય અને ફેમિલી ડ્રામા ને એવું હોય છે. જ્યારે આ ડિમેન્શિયાનું માણસ કેવું હોય એના પ્રત્યેનું જે બતાવ્યું છે એ ખરેખર છે કે ડિમેન્શિયા માણસને ખબર જ નથી હોતી કે પોતે શું કરી રહ્યા હોય છે. ખરેખર ખૂબ જ સુંદર અને થ્રિલર ને છેડ સુધી પકડી રાખે એવું મૂવી છે. અમને લોકોને ખૂબ જ પસંદ આવ્યું. અને આ ભાઈને છે ને હજુ સુધી વિશ્વાસ નથી તો કે આ સારું મૂવી છે, તો આને કહો કે આ મારી સાથે પિક્ચર જોવા આવે. જુઓ ને ડિમેન્શિયાનું માણસ કેવું હોય છે. પાકો ને? પાકું. તો ભાઈ નેક્સ્ટ શો બુક કરી દો ચાલો. ભાઈ આને તો હું બ્રહ્મ મૂવી જોવા માટે લઈ જાઉં છું ભાઈ નેક્સ્ટ શો માં. પણ તમે પણ જો ના જોયું હોય તો ભાઈ બુક માય શો પરથી બુક કરાવીને બ્રહ્મ મૂવી જોવા માટે પહોંચી જજો.